મિત્રો 18 દિવસની બાળકી અને બાળકી સાથે એમની માતા પણ જેલની અંદર બંધ છે, ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે કે આ દીકરીને ખરેખર ન્યાય મળવો જોઈએ. હવે એમને છોડાવશે સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો, વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં ડેડિયાપાડામાં જે સેશન કોર્ટમાં એવું બનાવ બન્યો કે 9 લોકોને એક સાથે સજા કરવામાં આવી હતી. એની અંદર 18 દિવસનું બાળક પણ જેલમાં છે. ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે ખુદ કહ્યું છે, દુઃખ તો અમને પણ થાય છે. તો ખરેખર આમને ન્યાય મળવું જોઈએ. જે એમની સાથે અન્ય પણ મહિલા છે એમને પણ છોડાવવું જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ એટલે કે નિરંજનભાઈ વસાવા એ ચેલેન્જ કરી હતી કે તમારામાં કોઈ હોય ને, તમારામાં તાકાત હોય ને, તો આ બાળકીની માતાને અને બાળકીને બહાર કાઢી બતાવો. આ રીતના ચેલેન્જ કરી હતી. ત્યારે મનસુખભાઈ વસાવા સાહેબે એવું કહ્યું છે, અમે પણ રજૂઆત કરીશું, સરકારમાં રજૂઆત કરીશું, પત્ર લખીશું, કેમ કે આમને ન્યાય મળવું જોઈએ, જેથી કરીને આ જે માતા અને જે નાનું બાળક જે છે એ બહાર નીકળી શકે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે ચર્ચાઓ જામી રહી છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે, એના વિરુદ્ધમાં જે 2 દિવસ પહેલાં પણ રેલીઓ કરવામાં આવી હતી. હવે ત્યાર ફરી રાજકારણ જે છે એ ગરમાઈ ગયું છે. ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા સપોર્ટ કરી રહ્યા છે કે જે આ બાળકીને એમની સાથે 4 મહિલા, અન્ય 3 મહિલાને, જે બાળકની જે માતા એમની સાથે 4 મહિલા છે, એટલે કે ટોટલ 4 મહિલા અને બાળક, એટલે કે એમને ન્યાય મળે તે માટે હવે મનસુખભાઈ વસાવા સાહેબ ખુદ કહી રહ્યા છે કે દુઃખ અમને પણ થાય છે. અમે હવે એમને છોડાવવા માટે અમે પત્ર લખીશું અને એમને બહાર લાવવાની કોશિશ અમે કરીશું. એવી રીતના સાંસદ સાહેબ મનસુખભાઈ વસાવા ખુદ કહ્યું છે. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. ફટાફટ આપ આ વિડીયો અને તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે લગાતાર લાવી રહીએ છીએ. જે પણ અપડેટ આવે છે તાત્કાલિક તમારા સુધી અમે પહોંચાડી છે. જય હિન્દ.